પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં સરદાર એટ 150 યુનિટી માર્ચ અંતર્ગત પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષપદે જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાઈ। દાહોદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત સરદાર એટ 150 યુનિટી માર્ચ અંતર્ગત જિલ્લા કક્ષાની વિધાનસભા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષપદે યોજાયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને પદાધિકારીઓ જોડાયા હતા। રાષ્ટ્રના લોહ પુરુષને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના આદર્શોને જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આ પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ રાષ્ટ્રીય અભિયાનના દાહોદ જિલ્લાના કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે મંત્રી રમેશભાઈ કટારા સહિત અન્ય મહાનુભાવો, સંસ્થાકીય અગ્રણીઓ અને વરિષ્ઠ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી મોઢવાડિયાએ આ અવસરે પ્રેરક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે સરદાર પટેલે ભારતની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર સેવાનું જે મૂલ્યો મૂર્તિમંત કર્યા છે તેને વર્તમાન પેઢીએ જીવનમાં આત્મસાત કરવાની તાતી જરૂરિયાત છે। તેમણે યુવાનોને સરદાર સાહેબની વિચારધારા સાથે જોડાઈ વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું। પદયાત્રામાં જોડાયેલા સમુદાયે એક ભારત શ્રેષ્ઠ ભારતમાં સંકલ્પને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ યુનિટી માર્ચ દ્વારા સરદાર પટેલના સ્વાતંત્ર્ય સંગ્રામ અને રજવાડાઓના વિલીનીકરણ જેવા મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં જનભાગીદારીના સિદ્ધાંત સાથે ચાલુ રહેશે, જેનો મુખ્ય ઉદ્દેશ સામાજિક સદભાવ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે।